હવે સવાલ એ વાતનો પેલી 5 લાખની લીડનું ટાર્ગેટ લાગે છે કે જો જીતી પણ જવાય છે 26માંથી 26 હેટ્રિક મારી દેવાય છે જીતશે ભાજપ જ, હા ના પણ 5 લાખની લીડ ક્યાંક એ ટાર્ગેટ નહીં થાય. 5 લાખની લીડનું ટાર્ગેટ એ મેથેમેટિકલ ટાર્ગેટ છે. આદરણીય સી.આર. પાટીલ સાહેબે જે પ્રમાણે આજે ગણતરી કરી હતી વિધાનસભામાં, તો વિધાનસભામાં પણ એ જ ગણતરી એ જ પ્રમાણે મત નીકળ્યા. અને એ પાટીલ સાહેબની એક પદ્ધતિ એમાં પણ અજયભાઈ સંમત થશે કે એમની જે મેથેમેટિકલ અને જે મત ગણવાની જે પદ્ધતિ છે અને જે પ્રમાણે એમની વ્યૂહરચના છે એ પ્રમાણે ધાર્યા પરિણામો લાવવા માટે સર્જાયેલા છે. એટલે કોઈ મનીષભાઈ કહી રહ્યા છે કે બંધારણ બચાવો, દેશ બચાવો, લોકશાહી બચાવો, આ તમામ મુદ્દા એ આગામી દિવસોમાં આપની સાથે મળીને એ લોકો સમક્ષ લઈ જશે. જ્યાં સિદ્ધાંતો જ નથી, સિદ્ધાંતોનો અભાવ છે. જે પક્ષના આજે તમે જોવા જાઓ તો મોટાભાગના નેતાઓ કાં તો જેલમાં છે, કાં તો બેલમાં છે, કાં તો કોઈને નોટિસ મળે છે અને એવી રીતે પરિસ્થિતિમાં છે. હવે એ પક્ષ જોડે કયા સિદ્ધાંતને કયા બચાવવાની, કયું સંવિધાન બચાવવાની વાત થાય? કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ગુનો ક્યારે લાગુ પડે કે ત્યારે ભારતના સંવિધાનની વિરુદ્ધમાં કોઈ પણ કૃત્ય તમે કરો ત્યારે ગુનો લાગુ પડે. એવા વ્યક્તિઓ માટે કયા સિદ્ધાંતોની વાત હોય? અને એમાં સંવિધાનની વાત, મને તો મનીષભાઈની પ્રામાણિકતા ઉપર આજે શંકા જ નથી. કારણ કે મનીષભાઈને હું અમે ઘણી બધી ડિબેટોમાં સાથે રહ્યા છીએ અને ભૂતકાળની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ મનીષભાઈ બહુ સરસ બોલતા હતા કે આમ આદમી પાર્ટી એ તો ભાજપની બી ટીમ છે. બહુ સરસ રીતે એમને એક્સપ્લેન બહુ સરસ રીતે કરતા હતા કે આટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા, એ આના લીધે મળ્યા અને આમ આદમી પાર્ટી આટલા મત એટલા માટે લઈ ગઈ કે ભાજપની બી ટીમ હતી, હવે એ બી ટીમ એમની એ ટીમ બની ગઈ છે.